કાતિલ ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત છે। આબુના સૌથી ઊંચા ગુરુ શિખરનું તાપમાન ગગડીને -3 ડિગ્રી પર પહોંચી ગયું છે। હાડ થીજવતી ઠંડીના કારણે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે। હાલમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થતા જનજીવન પ્રભાવિત થયું છે। આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો માઉન્ટ આબુના દ્રશ્યો છે, જે ફ્રોઝન જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। લેન્ડ ફ્રોઝનની આ પરિસ્થિતિના દ્રશ્યો આપ જો। માઉન્ટ આબુમાં જે કાતિલ ઠંડી જે છે તે યથાવત છે ને લોકો વધુ અત્યારના માઉન્ટ આબુ તરફ જઈ રહ્યા છે, જેથી તેઓ આ ઠંડીની મજા માણી શકે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણીમાંથી સીધા બરફ જ નીકળી રહ્યા છે। કેટલાક વિસ્તારોની અંદર ખેતરોની અંદર આ રીતની પરિસ્થિતિ પણ જોવા મળી છે। માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા ગાંધીધામ જામનગરમાં સારો પવન રહેશે। દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે। સુરતમાં આંચકાના પવનની ગતિ 26 કિલોમીટરની આસપાસ રહેશે। પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થયા કરશે। પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા છે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે। પરંતુ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે, તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે। સિઝનમાં પહેલીવાર કાતિલ ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ અંદાજ લગાવ્યો છે। એટલું જ નહીં, ગુજરાતમાં બરફ જામી જાય એવી ઠંડીની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ખૂબ ઠંડીની સંભાવના છે। તો મંગળવારે રાત્રે કચ્છથી શરૂ થશે મજબૂત ઠંડીનો રાઉન્ડ। 2-3 दिन में काफ़ी ज़्यादा संभावना है कि जो कच्छ के ग्रामीण इलाके हैं और कच्छ के कुछ इलाकों में लगभग 0 तक तापमान पहुंच सकता है, क्योंकि 3 डिग्री तक तो गिर चुका है और अभी फिर से और ठंड बढ़ने वाली है, तो 0 तक एक आध जगह पे तो ज़रूर पहुंच सकता है। और ज़्यादातर ये कच्छ में देखने मिलेगा, लेकिन हल्की सी संभावना भी है कि जो मोरबी और राजकोट के जो आसपास के इलाके हैं कच्छ के, वहाँ के कुछ जगहों में शायद 1 डिग्री या 2 डिग्री तक भी कुछ ग्रामीण इलाकों में पहुंच सकती है। તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડવાનું અનુમાન લગાવ્યું છે અથર્યા શેટ્ટીએ। તેઓએ જણાવ્યું કે કચ્છમાં ગ્રામ્યમાં 0 સુધી પહોંચી શકે છે તાપમાન, તો કેટલીક જગ્યાએ જામી શકે છે ઝાકળના બિંદુ। એટલું જ નહીં, અનેક જિલ્લામાં 10 થી નીચે પહોંચી શકે છે તાપમાન, જ્યારે ગુરુવારે ચરમસીમા પર હશે ઠંડી। उत्तर पश्चिमी दिशा से काफ़ी ठंडी और सूखी हवाएं बह रही है गुजरात में, और आज भले ही थोड़ी तापमान में बढ़ोतरी हुई है पिछले कुछ दिन के मुकाबले, लेकिन हम देखेंगे कि अगले खास करके कल रात से फिर से और बुधवार और गुरुवार खास करके काफ़ी ज़्यादा ठंड वापस बढ़ने वाली है गुजरात में। और
कई इलाकों में सिंगल डिजिट तक तापमान जाने की उम्मीद है।